વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી. એક સમય હતો કે જ્યારે આવી વાર્તાઓ બાળકોને સંભળાવવામાં આવતી, પણ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. કદાચ તમે એવી વાર્તાઓ સાંભળી હશે કે જેમાં હું તરીકે ઉલ્લેખ થતો હોય. અમે નાના હતા ત્યારે અમારા પપ્પા અમને વાર્તા કહેતા કે સત્તો, પત્તો, બાપુજી અને હું, આ 4 જણાની વાર્તા કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે. જો તમે સાંભળી હોય તો કમેન્ટ દ્વારા જણાવજો કે અમે પણ આ વાર્તા સાંભળી છે, કારણ કે મેં નાની હતી ત્યારે આ વાર્તા સાંભળી છે. અને આ સત્તા પત્તાની વાર્તા મેં મારી એક ફ્રેન્ડ પાસેથી પણ સાંભળેલી, પણ એણે વાર્તા કરેલી કે એક હતો સત્તો, એક હતો પત્તો, એક હતા બાપુજી અને એક હતી વૈશાલી. એટલે મેં પૂછેલું કે કેમ મારું નામ, તો એણે ત્યારે કીધેલું કે આ જે નામ આવશે છેલ્લું એ જે વાર્તા સાંભળતા હોય એનું આવશે. મને નથી ખબર કે તમે કઈ રીતના સાંભળી હશે, પણ કદાચ તમે આ વાર્તા સાંભળી હશે. આવી કદાચ ઘણી બધી વાર્તાઓ હશે કે જેમાં હું તરીકેનો ઉલ્લેખ આવતો હોય. આવી જ એક આપણે સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે એક આવી જ અદ્ભુત અને અપૂર્વ વાત સાંભળવાના છીએ. ફરતો ફરતો હું એક ગામમાં આવી ચડ્યો. ગામને ફરતો પથ્થરનો એક મજબૂત કોટ હતો અને કોટના દરવાજામાં પેસતા જ હું નવાઈ પામી ગયો. દરવાજાની બંને બાજુએ ભૂખતા ગધેડાની 2 પૂરા કદની મૂર્તિઓ બેસાડેલી. દરવાજાની માથે આસમાની રંગનો ધ્વજ ઉડતો હતો અને ધ્વજ ઉપર પણ ભૂખતા ગધેડાની તસવીર આંકેલી. દરવાજો વટાવી અને હું ગામમાં બેઠો. ગામમાં ઠેર ઠેર મેં ભૂખતા ગધેડાની સોનેરી રૂપેરી મૂર્તિઓ ઘરોના દરવાજા ઉપર બેસાડેલી જોઈ. કેટલાક છોકરા નિશાળેથી ઘરે આવતા હતા. એમના દફતર ઉપર પણ ગધેડાના ચિત્રો ભરેલા હતા. એમની ચોપડીઓ જોઈ તો દરેક ચોપડીના પૂઠા ઉપર પણ એવું જ ગધેડાનું ચિત્ર હતું. મેં એક છોકરાને પૂછ્યું, આ કોનું ચિત્ર છે? મારામાં જાણવા જેટલી પણ અક્કલ નથી. એ જોઈ અને છોકરો આભો બની ગયો હોય એમ આંખો ફાડીને જોઈ રહ્યો. પછી કે, આ તો આપણા ગધાદેવ છે. આપણા છે ને? તમારા, હું બોલી ગયો. એટલે હું આ ગધાદેવ તમારા દેવ નથી? તો હું તમે દુષ્ટ રાક્ષસ છો, પિશાચ છો, નાસ્તિક છો? ગધા ભારતમાં આવે એવા દૈત્ય છો ને? હે, તમે કોણ છો? એ ખામતા બેચાર છોકરા મીંડા બોલવા. હું તો ગમ ખાઈ ગયો. ગધેડો મારો દેવ નથી એમ કહેવામાં જોખમ હતું એ હું સમજી ગયો. મેં તરત વાત ફેરવી નાખી અને છોકરાઓને મનાવી લીધા કે ગધા દેવ તો મારાય દેવ જ છે, હું પણ એમનો ભગત છું. હવે રાજ દરબાર ભરાયો. જોનારાઓ ભેગો હું અંદર ઘૂસી ગયો. જોયું તો સિંહાસનના શિખર ઉપર ગવૈયા ગધેડાની રત્નજડિત સુંદર મૂર્તિ બેહાડેલી. હજી મહારાજા પધાર્યા નહોતા. થોડીક વાર પછી ઘંટ વાગ્યો. નોબત ડંકા થયા. છડી પોકારાઈ અને નેક નામદાર મહારાજ પધાર્યા અને સિંહાસને બિરાઈ ગયા. એ જ વખતે એક અજબ બીના બની. કોઈ જાદુઈ ચમત્કાર થયો હોય એમ સભામાં હાજર રહેલા તમામે મહારાજા ભણી પોતાની પૂંછ કરી 2 ડાબા પગને મહારાજા ભણી ઊંચો કરી 2 વાર હલાવ્યો અને લાત મારવાનું કરતા હોય એવું કર્યું. પછી એમણે મહારાજાનો જય જયકાર બોલાવ્યો અને પહેલાની જેમ હતા એમ થઈ ગયા. પાછળથી મને ખબર પડી કે આ દેશમાં સલામ કરવાની આ રીત હતી. મેં પણ એ રીત શીખી લેતા વાર ન લગાડી. આ પહેલાય હું તો ઘણા ગામોમાં ફરેલો, પણ ગધેડાનું આવું ગૌરવ મેં ક્યાંય જોયેલું નહીં. આથી એનું રહસ્ય જાણવાની મને ઈચ્છા થઈ. તપાસ કરી તો મને એક વાર્તા જાણવા મળી અને એ વાર્તા અત્યારે આપણે સાંભળીએ. એક હતો રાજા, સંગીતનો એવો શોખીન કે રોજ એને નવી નવી વસ્તુઓ સાંભળવા જોઈએ. આખા રાજ્યના બધા ગાયકોને એણે પોતાના દરબારમાં ભેગા કર્યા હતા. એક ગાય રે તો બીજાએ ગાવા માંડવાનું. આમ સૌ એક પછી એક ગાયા કરે. એકવાર ગવાયેલું ગીત ફરીને ગાય ન ગાય. રોજ નવા નવા ગવૈયાઓ દૂર દેશાવરથી આવ્યા કરે ને નવા નવા ગીત સંભળાવ્યા કરે. પણ વખત જતા એવું બન્યું કે એનો એ બિહાગ, માલકોશ, કલ્યાણ, ભેરવી, સારંગ વગેરે 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 આવા રાગો સાંભળીને રાજાને કંટાળો આવ્યો. એને હુકમ કર્યો, કોઈ નવો રાગ ગાવ, કોઈ નવી ચીજ ઉપાડો. એક પછી એક ગવૈયાએ પોતાની ઉસ્તાદી દેખાડવા માંડી. પણ હવે એનાથી સંગીતથી રાજાનું માથું ચડી જાતું. પણ રાજા પછી કયો રાગ છે? ગવૈયો ઝૂકીને કે, મહારાજ ભૈરવી. પણ નવી તરત બેહારી. તરત જ રાજા માથા ઉપર હાથ પછાડે અને કે, કપાળ તારું, નવી તરજ જ કેમ? આ તો મેં 1001 વખત સાંભળી, બંધ કરતા રહો લવારો. બીજો ગવૈયો એનો સૂર વહેતો મૂકે અને એની પણ એવી દશા થાય. એનો બિહાર રાગ રાજાએ કોઈ 4400 વખત સાંભળ્યો હોય એમ કે. હવે શું થાય? રાજાએ વિચાર કર્યો, સંગીત વગર તો જીવાય જ નહીં, રોજ નવું નવું સાંભળવું તો જોઈએ જ ને. એથી એણે આખા રાજ્યમાં ઢંઢેરો ફેરવો કે કોઈ પણ મને અપૂર્વ અને અદ્ભુત સંગીત સંભળાવશે તો એને હું મારી દીકરી પરણાવીશ અને મારી ગાદીનો ધણી કરીશ. હવે ઠેર ઠેર દૂતો ફરી વળ્યા. રાજપુરીની ગાદીની લાલચે
ખૂણામાં ભરાઈ ગયેલા ઘણાય ગવૈયાઓ બહાર નીકળી પડ્યા. દુનિયામાં આટલા બધા ગવૈયાઓ હશે એની આ પહેલા કોઈને સપને ખ્યાલ નહોતી. જુવાન હતા એ સાદ સાંભળી અને બેઠા હતા ત્યાંથી ઊભા થઈને દોટ મૂકીને ધાયા. વખતે કોઈ એમના પહેલો રાજાજીની પાસે પહોંચી જાય ને ઇનામ જીતી જાય એવી એમને બીક હતી. જાજાર હતા એ સાદ સાંભળી અને હાજા થઈ ગયા. બુઢા હતા એ એક પલકમાં જુવાન જોત બની ગયા અને બની ઠનીને પાલખીએ ચડી ને નીકળી પડ્યા. એમ કરીને ગવૈયાએ સિતાર છેડી પણ બિચારાએ 12 વર્ષ લગી કરેલી તપસ્યા હેરે ગઈ. રાજાએ પવા ચડાવ્યા અને રાડ પાડી, બસ કરે કલબલાટ, કોઈ નવી ચીજ હોય તો દેખાડ, અપૂર્વ અને અદ્ભુત. ગવૈયો ચૂપ. બીજા એક બુઢા ગવૈયાએ આખી જિંદગી સંગીતની સાધનામાં કાઢી હતી. આ કરી અને વીરાનો તાર છેડ્યો કે રાજાનો કોપ ફાટી નીકળ્યો. એ બસ કર જવાન, ક્યાંથી આવા ને આવા હાલ્યા આવે, કઈ નવી ચીજ હોય તો ગા, અપૂર્વ અને અદ્ભુત. બુઢો ગવૈયો હિંમત ભેગી કરીને બોલ્યો, મહારાજ, નવી ચીજ છે, અપૂર્વ ને અદ્ભુત. મારા દાદાએ પણ આવી ચીજ કદી સાંભળી નહોતી ને તમારા દાદાએ નથી સાંભળી. તો ગા. રાજાએ પરવાનગી આપી. ગવૈયાએ ગાન શરૂ કર્યું પણ રાજાના કપાળની કરસલીઓ ઉતરી નહીં. છેવટે ગીત અધવચ્ચે જ બંધ કરવું પડ્યું. આમ રોજ રાજાની આગળ નવા નવા ગવૈયાઓ આવવા લાગ્યા, ગાવા લાગ્યા અને નિરાશ થઈ અને પાછા જવા લાગ્યા. કેટલાય દિવસ વીતી ગયા. એક દિવસ ઓચિંતાનું રાજાને લાગ્યું કે એના કાન ખોટા થઈ ગયા. હવે પહેલા જેવું એને સંભળાતું નથી. વાત સાચી હતી. ધીમે 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 રાજાને બેરાશ આવી ગઈ અને એક દિવસ સવારે ઉઠીને રાજા જોવે તો એના માનમાં ફૂટતી તોપોનો અવાજ પણ એને સંભળાતો નહોતો. ગવૈયો ગાન ગાવા આવ્યો પણ એ હું ગાઈ ગયો અથવા તો હું ગાઈ રહ્યો, ખાલી મોઢું વાકું ચૂકું કરીને ગયો એ જ રાજાને ખબર પડી. નોબત ડંકાની શણાયો વાગવા લાગી પણ રાજાને માટે તો આ બધું ધપ થઈ ગયેલું. એ અકળાયો, મૂંઝાયો, ગુસ્સે થઈ ગયો. રાજવૈદને તેડાવ્યા. વૈદ્ય નાડી તપાસી, પેટ તપાસ્યું, આંખો જોઈ, જીભ જોઈ, કાંઈ જાહેર કર્યું કે આપ નામદારને નખમાંય રોગ નથી. પણ રાજાએ કશું સાંભળ્યું નહીં. એની મૂંઝવણ વધતી ચાલી. સંગીતના શોખીન રાજાને હવે શું સંગીત સાંભળવા જ નહીં મળે? જો આવો સંગીત ભક્ત રાજા બેરો થઈ જાય તો દુનિયામાં સંગીતનું શું થાય? દેશ બધામાં ખેપિયા છૂટ્યા ને જેમણે જેમણે જિંદગીમાં કદી વેદું કર્યું હતું એ બધાને રાજા તેડી લેવા. એક વેદે કીધું, તમામ રોગની એક દવા ને પાળો, રાજાને રોજ વાટકો પાવાનું રાખો. બીજો કે સતયુગમાં મુખવાસ ને કળિયુગમાં ઉપવાસ, એ બધા રોગનો રામબાણ ઇલાજ, રાજાને 8 દી ઉપવાસ કરવાઈ દો. ત્રીજો કે જંગલની જડીબુટ્ટી ઘસીને પાઈ દો, જંગલના જનાવરો તો આનો જ ઉપયોગ કરે. ચોથો મણના પોથા ઉથલાવા બેહી ગયો. ગામમાં ઘરે ઘરે ધમાલ મચી ગઈ પણ કશાયથી રાજાને આરામ ન થયો. એની બેચેની દૂર ન થઈ અને એ પથારીમાંથી ઉઠ્યો નહીં. હવે દિવસ ઉપર દિવસ જતા ગયા. રોજ નવા નવા વૈદો, હકીમો અને ડાક્ટરો આવવા લાગ્યા અને નિરાશ થઈ પાછા જવા લાગ્યા. એમ કરતા 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 એક દિવસ એક પરદેશી જુવાન ગામમાં આવ્યો. પેસ્તાસ ચોકીદારે પૂછ્યું, વેદ છો? અને જુવાન હાચે હાચ વેદ જ હતો. એટલે એણે જવાબમાં માથું ધૂણાવીને હા કીધી. તરત ચોકીદાર એને રાજમહેલમાં લઈ ગયો. રાજા તો નિરાશ થઈને પડ્યો તો. જુવાને એને બરાબર તપાસી અને મોઢું બગાડીને કીધું, રોગ ગંભીર છે. દરબારીઓ ગભરાયા પણ વેદરાજે કીધું, ગભરાવાનું કઈ કારણ નથી, હું હમણાં જ રાજાજીને હાજા કરી દઉં. આમ કહી એણે ખભેથી ખડીયો ઉતાર્યો, એક નાનકડી શીશી બહાર કાઢી. શીશીમાંથી માત્ર 2 ટીપા રાજાના કાનમાં નાખ્યા અને ઘડીકમાં તો ચમત્કાર થયો હોય એમ રાજાના કાનના પડદા ખુલી ગયા. બરાબર ઈ જ વખતે રાજમહેલના આંગણામાં એક અલબેલો ગધેરો ઊભો હતો. આથમણી મેરથી પવનની એક સુગંધીદાર લહેર પડી આવી અને ગધેરો એ હવા ખાઈને તરબતર બની ગયો. એવો તો મહા આનંદથી પૂંછડી ટટ્ટાર કરી, માથું ગર્વથી ઊંચું કરી, કાન ઊભા કરી અને બુલંદ અવાજે એને શરૂ કરી દીધું, હાચી હાચી હાચી. રાજાના કાન ખુલી ગયા અને પહેલો જ અવાજ એને કાને પડ્યો આ ગધેડાના સંગીતનો. એ બોલી ઉઠ્યો, આ હા 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 હા, શું સુંદર સંગીત છે, અપૂર્વ અને અદ્ભુત. આજે પહેલી વાર આવું સુંદર સંગીત સાંભળવા મળ્યું. રાજાએ જુવાન પરદેશી ઉપર ખુશ ખુશ થઈ ગયો. એણે રાજાને હાજો કર્યો હતો તથા અપૂર્વ અને અદ્ભુત સંગીત સંભળાયું હતું. રાજાએ તો ધામધૂમથી પોતાની કુરી એને પરણાવી નવા રાજા રાણીને ગાદીએ બેહાડી દીધા. જુવાન પણ કદરદાન હતો. ગધેડાની મહેરબાનીથી એને વણમાગ્યો લાભ થઈ ગયો હતો એટલે એણે પોતાના સિંહાસનની ટોચે ઉગતા ગધેડાની તેજસ્વી મૂર્તિ બેહાડી.
રાજમહેલના રિવાજ પર તથા નગરના દરવાજે દરવાજે એવી મૂર્તિઓ બેહાડી અને રાજ્યના વાવટા ઉપર પણ એની મૂર્તિ અંકાવી. જે દિવસે ગધેડાએ પોતાનું અપૂર્વ અને અદ્ભુત સંગીત સંભળાવ્યું એ દિવસ મહાપવિત્ર ગણાયો. નિશાળોમાં એ દિવસે રજા પડવા માંડી. કુંભારવાડાથી રાજા મહેલ સુધી ગોધાદેવની રથયાત્રા નીકળવા માંડી અને દરબારીઓને ઇનામો અપાવવા માંડ્યા. ત્યારથી રાજાને સલામ કરવાની પણ એક નવી રીત, એક